અને આજનું જોઈએ સાંજના 6 વાગ્યા સુધી આપણે કરવાના છે નોનસ્ટોપ બુકિંગ. અત્યાર સુધી આપણે જો 790 રૂપિયાનું કામકાજ કર્યું છે અને આવી બુકિંગો આવે છે. વાતાવરણ પલટાઈ જાય છે એમ આપણી જિંદગી બી ગમે ત્યાં પલટાઈ શકે છે. મતલબ હેલો ફ્રેન્ડ્સ, તો આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. તો ફ્રેન્ડ આપણે અત્યારે આવી ગયા હતા વૈષ્ણો દેવી અને પેલી બુકિંગ બી આપણે પૂરી કરી નાખી છે, જે હતી ઉબરમાં. જો ભાઈ 196 રૂપિયાની બુકિંગ આવી હતી, તો આપણે ત્યાંથી લઈને આવી ગયા હતા અહીંયા વૈષ્ણો દેવી. અને આજનું જોઈએ સાંજના 6 વાગ્યા સુધી આપણે કરવાના છે નોનસ્ટોપ બુકિંગ, કારણ કે એક બી રાઈડ કેન્સલ કર્યા વગર આજે આપણે બુકિંગ કરવાના છીએ. અને અત્યારે આપણે આવી ગયા છે વૈષ્ણો દેવી. ફ્રેન્ડ્સ, આ કંઈક સ્કૂલ છે, સ્કૂલનો ગેટ છે. જુઓ ફ્રેન્ડ્સ, આપણી રિક્ષા છે. તો ફ્રેન્ડ, આજે રિક્ષામાં કંઈક નવી લાઈટ લગાવી હતી, તો હા ગાઈ લાઈટ લગાવી હતી જે રાત્રે મસ્ત લાગે. બંને સાઈડ લાઈટો લગાવી હતી. તો ફ્રેન્ડ્સ, આજે જઈએ નોનસ્ટોપ બુકિંગ, અને આજે તો આપણે એક બુકિંગ કમ્પ્લીટ કરી નાખ્યું છે. અને આપણે આવી ગયા છે નિરમા યુનિવર્સિટી. ફ્રેન્ડ, અહીંયા બધે રિક્ષાઓ વાળા આવી ગયા છે, રિક્ષાઓ ઉભી છે, એક સુધી લાઈન છે આગળ. તો આપણે અહીંયા બુકિંગ લઈને આવ્યા હતા, હવે હજી બહાર જોઈએ બીજી બુકિંગ ની. તો જોઈએ શામાં બુકિંગ આવે છે. આપણને વૈષ્ણો દેવી થી બુકિંગ મળી ગઈ હતી, તો આપણે આવ્યા હતા અત્યારે બોરકદેવ. તો બોરકદેવ ડ્રોપ કરી નાખીએ, અને એમનું ભાડું આવ્યું હતું 163 રૂપિયા. ના ફ્રેન્ડ, અત્યારે આવી ગયા છે આપડે બોરકદેવ. બુકિંગ ની રાહ જોઈએ છીએ. અત્યારે વાગી ગયા તો 11 વાગી ગયા છે. અત્યારે બધા ગાડીઓ વાળા આવી ગયા છે શાંતિ બુકિંગ લઈને. આપણે બેસો, બુકિંગ ની રાહ જુઓ. આપણે આવી ગયા હતા નરોડા પાટિયા, અને નરોડા પાટિયા નું ભાડું આવ્યું છે 248 રૂપિયા જેવું. ભાઈ 20 કિલોમીટર નું ભાડું છે. આપણે આવ્યા હતા સાયન્સ સિટી થી નરોડા. ભાઈ આ તો બહુ ઓછું ભાડું ગયા, એટલે અમે ફરતા જ નહીં. ઉબર માં બુકિંગ તો મારવાની ગમતી જ નહીં. જો ફ્રેન્ડ, અત્યારે 1 વાગી ગયો છે. તો જોઈએ બીજી બુકિંગ આવે એની રાહ જોઈએ. બીજી તો શું, અત્યારે ટાઈમ થઈ ગયો છે 4 વાગી ગયા છે. અને આપણે આયા તો લાસ્ટ બુકિંગ લઈને ચિલોડા થી. ચિલોડા થી લઈને આવ્યો તો નરોડા જીઆડી થી બુકિંગ કરી હતી ઉબર માં. તો એ લઈને આવ્યો તો અહીંયા ચાંદખેડા. અને ફ્રેન્ડ, અત્યાર સુધી આપણે જો 790 રૂપિયાનું કામકાજ કર્યું છે અને આવી બુકિંગો આવે છે. ના આજે તો એક બી ડિલિવરી માં એક બી બુકિંગ આવી નહીં, એક્સેપ્ટ નહીં કરી. એક્સેપ્ટ જ નથી થતી. જોઈએ બીજી બુકિંગ આવે, રાહ જોઈએ. અત્યારે આપણે ચાંદખેડા થી બુકિંગ મળી ગઈ તો ને આ બોક્સ છે, અને એક નીચે વાળું બોક્સ છે. 2 બોક્સો લઈને જવાનું છે આપડે બાવળા સાઈડ, ચાંગુદર સાઈડ. અને ફ્રેન્ડ, અત્યારે વાતાવરણમાં પલટો આવી ગયો છે, તો હું તમને બતાવીશ. જો ફ્રેન્ડ, આ જેમ વાતાવરણ પલટાઈ જાય છે એમ આપણી જિંદગી બી ગમે ત્યાં પલટાઈ શકે છે. મતલબ આપણી સાથે કઈ મહેનત કરતા હોઈએ તો આપણી સાથે બી કઈક સારું થાય એવી શક્યતા.
બસ એટલું કે ખાલી મહેનત કરતા રહેવું જોઈએ ને આપણે આ બુકિંગ છે એ બુકિંગ લઈ જવા છે. જે બી ભાડું આવે એ ભાડું જોઈએ કેટલું ભાડું આવે 30 કિલોમીટર જવાનું છે અને આપણી પહેલી બુકિંગ છે અત્યારે પોર્ટલમાં. ફ્રેન્ડ અત્યારે પવન બહુ છે એના કારણે અત્યારે ભાઈ નો સામાન નીચે પડી ગયો તો આપણે પહોંચી જવાયા તો લોકેશન ઉપર. આ રસ્તા ઉપર અત્યારે હું આવી ગયો છું સનાતન સર્કલ. આ રસ્તા ઉપર બહુ જ કન્ફ્યુઝન થયું કારણ કે 4 રસ્તા હતા એટલા. તો ભાઈ જો ફ્રેન્ડ ઉપર વાળો સીધો રસ્તો અસલાલી સાઈડ જાય છે, આ નીચે સનાતન સર્કલ એ આવે છે. આપણે અત્યારે લોકેશન સુધી પહોંચી જવાયા છે. આપણું બુકિંગ કમ્પ્લીટ કરી નાખી છે અને આનું ભાડું આવી ગયું છે 414 રૂપિયા. એટલે કઈ તો અહીંયા શોરૂમ નું સામાન તો આપણે શોરૂમ ની આપવા આવ્યા હતા સર્વિસ સેન્ટરે. જો તો ટ્રીપ એન્ડ કરી નાખી અહીંયા જોઈએ બુકિંગ આવે એની વેટ કરીએ. એન્ડ અત્યારે ઓફિસ ટાઈમ થઈ ગયો છે, ફૂલ ટ્રાફિક જામ છે. $5879. चलो फोन करूंगा, फोन लेंगे. એન્ડ આપણે જવાનું છે સાબરમતી. આવી ગઈ છે જોઈએ કેટલા કિલોમીટર જવાનું છે. થઈ જાય 4 કિલોમીટર દેખાય. તો આપણે આવી ગયા હતા સાબરમતી રેલવે સ્ટેશન. આ સાબરમતી રેલવે સ્ટેશન ગાઈસ અને એનું ભાડું આવ્યું તો 238 રૂપિયા જેવું. બુકિંગ એન કરી નાખી અને અત્યારે વાગી ગયા છે 6:30. તો જઈએ નેક્સ્ટ બુકિંગ માટે. અત્યારે સાંજના થઈ ગયા છે 7 વાગી ગયા છે અને આપણે આજનું ટોટલ અર્નિંગ કરી છે એમાં સૌથી વધારે આજે કરી છે ઉબરમાં. એમાં 5 બુકિંગ મારી હતી અને 5 બુકિંગમાં આપણે કર્યા છે 125 રૂપિયા જેવું. અને ફ્રેન્ડ્સ પોર્ટલમાં આપણે 30 ડેસ હતું એ પોર્ટલમાં એક જ બુકિંગ ના આપણે કરવી છે 459 રૂપિયાનું કામકાજ. તો ફ્રેન્ડ આજનું ટોટલ આપણે અર્નિંગ કર્યું છે 1484 રૂપિયા જેવું. જો આજનું ટોટલ અર્નિંગ આટલી થયું છે અને કોક દિવસ કામ ધંધો એવો થઈ જાય વધારે થાય, કોક દિવસ ઓછો થઈ જાય એવું કામકાજ હોય છે. અત્યારે ગરમીનો ટાઈમ છે તો બુકિંગ બી બહુ ઓછું હોય છે. અત્યારે આપણે હતા ચાંદખેડા. ભાઈ આ સાંજનો ટાઈમ છે જુઓ. તો ફ્રેન્ડ્સ આ વ્લોગને અહીંયા ખતમ કરીએ. નેક્સ્ટ વ્લોગ માટે લાઈક સબસ્ક્રાઇબ કરો. ટાટા બાય બાય સી યુ.